હેલો, કેમ છો બધાય? આજના મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત કરું છું. અને આપણે અત્યારે રસોઈની તૈયારી ચાલુ કરી દીધી છે. આજે મેં સવારનો બ્લોગ જ શૂટ નહોતો કર્યો, કેમ કે આજે સવારની લાઇટ પણ નહોતી અને ગરમીમાં હેરાન થઈ ગયા છીએ. અત્યારે 12 વાગવા આવ્યા છે ને લાઇટ પણ આવી ગઈ છે. અત્યારે મારી રસોઈ પણ બની ગઈ છે અડધી તો. અને આજે હું એક આઈટમ બનાવવાની છું, મેંગો ડિલાઇટ. તો એના માટેની હું થોડીક સામગ્રી બતાવી દઉં. આપણે અત્યારે કેરીની સિઝન ચાલે છે ને, તમે બધા કેરીનો રસ અને કેરી ખાઈને કંટાળી ગયા હશો. તો આપણે એક નવી આઈટમ બનાવીએ અને તમને બધાને ભાવશે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. મેંગો ડિલાઇટ બનાવવા માટે મેં લઈ લીધી છે કેરી, અને આ છે વર્મિસેલી સેવ લઈ લીધી છે. સાથે દૂધ છે, ખાંડ છે અને ઘી છે. તો અહીંયા મેં મૂકી દીધું છે ગરમ થવા માટે ઘી. થોડું આપણે સેવને એમાં શેકી લેશું. કઢાઈમાં મેં ઘી ગરમ થવા મૂકી દીધું છે. ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે સેવ નાખી દઈએ એમાં. વર્મિસેલી સેવ જે આવે એ જ લીધેલી છે. આપણે ઘઉંના લોટની સેવ આવે છે ને. સેવને થોડીક શેકી લેશું. સેવ તો આપણે બધા દૂધ સેવ તો બનાવતા જ હોઈએ છીએ, પણ આજે એમ થયું કે ચાલો આપણે કંઈક અલગ બનાવીએ. બાળકોને પણ તમે આપશો ને તો એને પણ ભાવશે. સેવ શેકાઈ ગઈ છે. હવે આપણે એમાં દૂધ એડ કરીશું. દૂધ થોડું ઉકળે પછી એમાં નાખશું ખાંડ. થોડીક વાર એને ઉકળવા દેશું. મિશ્રણ સરસ ઉકળી ગયું છે. આપણે સેવ વાળું દૂધ સેવ ને મસ્ત એવું બની ગયું છે. હવે ગેસ બંધ કરી અને થોડાક આપણે ડ્રાયફ્રૂટ નાખશું. ઓપ્શનલ છે, તમારે નાખવા હોય તો નાખી શકાય, ન નાખો તો પણ ચાલે. હવે આને થોડું ઠંડુ થવા દેશું. દૂધ ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે કેરી સુધારી લઈ. કેમ કે મેંગો ડિલાઇટ છે તો મેંગો તો નાખવો જ પડે. મેંગોનો રસ તો આપણે રોજ ખાતા હોઈએ, અને પછી થોડાક કંટાળો પણ આવે કે રોજ મેંગોનો રસ અને કેરી કાપીને ખાઈને રસ ખાઈ. બસ તો આજે એમ થયું કે ચાલો આજે હું કંઈક મેંગોમાંથી કંઈક નવું બનાવું. મિશ્રણ સરસ ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે એમાં મેંગોનો પલ્પ જે કરીને રાખ્યો છે એને આપણે એમાં એડ કરી દઈએ. એ મિશ્રણ ઠંડુ થાય પછી જ એમાં એડ કરવાનું, ગરમમાં નહીં નાખવાનું. ઠંડુ થયા પછી આપણે એમાં પલ્પ એડ કરી અને સારી રીતે સરસ મિક્સ કરી દઈશું. આવી ગરમીની ઋતુમાં જો આવું ઠંડુ મેંગો ડિલાઇટ મળી જાય તો પછી વાત જ શું પૂછવાની. એકવાર ચોક્કસ ટ્રાય કરજો, બહુ જ ફાઇન બને છે. અને થોડાક મેંગોના પીસીસ પણ આપણે એમાં એડ કરી દઈએ. પછી એને ફ્રીજમાં 1 કલાક માટે મૂકી દઈશું ઠંડુ થવા માટે. મિશ્રણ આપણું થઈ ગયું છે રેડી. મેંગો ડિલાઇટ છે કમ્પ્લીટ. અને હવે આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું.
ઉપરથી આપણે થોડું ગાર્નિશિંગ કરીશું. તો ચાલો હવે હું આને ફ્રીઝરમાં મૂકી દઉં ઠંડુ થવા માટે. બહુ જ મસ્ત બન્યું છે, યમ્મી. રસોઈ બની ગઈ છે અને આપણે બેસી જઈએ હવે જમવા. આજે મેં રસોઈમાં બનાવ્યું છે ભીંડાનું શાક. સરસ એવું ભીંડાનું શાક બનાવ્યું છે અને એની સાથે બનાવી છે દાળ, આપણી ગુજરાતી દાળ, ખાટી મીઠી મસ્ત મજાની એવી દાળ, સાથે છે રોટલી, એની સાથે છે ભાત અને સાથે સલાડ પણ છે અને આપણે મસ્ત મજાનું એવું છે મેંગો ડિલાઇટ. તો અમને લાગી ગઈ છે ભૂખ અને અમે બેસી જઈએ જમવા. ચાલો બધાય બપોરા કરવા. કેટલું મસ્ત બન્યું છે, તમે પણ એકવાર ચોક્કસ ટ્રાય કરજો. અત્યારે સાંજના 7:30 થવા આવ્યા છે અને આપણે અત્યારે થોડોક નાસ્તાની તૈયારી ચાલુ કરી છે. તૈયારી થઈ ગઈ છે પણ હવે નાસ્તો કરી લઈએ થોડોક, હે ને સાહિલ? આજે આવ્યો છે સાહિલ. તો આજે આપણે અત્યારે નાસ્તામાં બનાવ્યું છે સેવ પૂરી. એના માટે આપણે પૂરી લઈ લીધી છે, ખાટી મીઠી ચટણી છે, સેવ, ડુંગળી, ધાણા અને આ મસાલો બનાવી લીધો છે મેં. તો ચાલો હવે સેવ પૂરી બનાવવાની તૈયારી કરું. ચાલો પૂરીમાં પહેલાં આપણે આ મસાલો ભરી દઈશું. બટેટાનો મસાલો છે, પૂરીમાં મેં બટેટાનો મસાલો જે બનાવેલો હતો એ બધો ભરી દીધો છે અને હવે આપણે એમાં નાખશું થોડી ડુંગળી. તમે ખાતા હોય તો નખાય, ન ખાતા હોય તો એવોઈડ કરવાની, પણ ડુંગળી નાખવાથી ટેસ્ટ ફાઇન આવે. બધી પૂરીમાં આપણે ડુંગળી નાખી દઈશું. પછી આપણે નાખશું આ ખજૂર આંબલીની ચટણી છે, મીઠી ચટણી નાખશું. પાણીપુરી, સેવપુરી, દહીંપુરી તો બધાને ભાવે, નાના મોટા બધાને ભાવે. બધાની ફેવરિટ થઈ ગઈ છે હવે તો. અને એમાંય જો આવી ચટપટી ચટણી હોય, તીખી મીઠી, આ દાણા મરચાં ફુદીનાની તીખી ચટણી છે. તમે તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે એડ કરવાની. હવે આપણે સેવ નાખશું. ઉપરથી નાખશું થોડાક ધાણા. આપણી સેવ પૂરી થઈ ગઈ છે રેડી. તો ચાલો આવી જાઓ બધા સેવ પૂરી ખાવા. તો ચાલો સેવ પૂરી બની ગઈ છે ને અમને પણ મોઢામાં પાણી આવી ગયું છે, એટલી મસ્ત બની છે. તો ચાલો અમે ખાઈ લઈએ સેવ પૂરી. અને આજનો મારો બ્લોગ તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.